हेलो नमस्ते सत श्री अकाल केम छो वनक्कम कशकाय मंडली नमस्ते गुजरात केम छो गुजरात जय श्री कृष्ण गुजरात હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ તમારો ટીચર તમારો દોસ્ત સર ઇકોનોમિક્સ નું આઈએમપી આપો ઇકોનોમિક્સ નું આઈએમપી આપો તો ભાઈ આવી ગયા છે ઇકોનોમિક્સ નું આઈએમપી લઈને ભાઈ આ છે આપણી ભાર્ગવ ગાયકવાડ પાસ ગેરંટી યોજના ભાઈ સેક્શન એબી એટલે 30 માર્ક છે ભાઈ કેટલાક આઈએમપી એમસીક્યુ આઈએમપી એક વાક્યના ઉત્તર લઈને આવી ગયો છું શરૂઆત કરીશું આજે આપણે સેક્શન એ થી તમારો ઇંતજારનો હવે અંત આવશે ઇકોનોમિક્સ થી આપણે શરૂઆત કરવાના છે ચલો લેટ્સ પ્રોસીડ ઇકોનોમિક્સ સેક્શન એ કેટલા માર્ક્સ નો આવશે બધાને ખબર જ છે કે સેક્શન એ 20 માર્ક્સ નો આવવાનો છે હવે કેવું લખવાનું છે કેવી રીતે લખશું એ બધી વસ્તુ સમજણ પહેલા તૈયારી તો કરી નાખીએ બરાબર છે અને ઓસીએમ માં સેક્શન એ બી સી ડી ઈ નો વિડિયો કેવો લાગ્યો એ જરા કોમેન્ટ સેક્શનમાં જણાવજો ભાઈ જેવું કીધું ભાઈ મહેનત લાગે છે તો પહેલો વિકલ્પ શરૂઆત કરીશું આપણે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જ્યારે તમે કદાચ પહેલા ચેપ્ટરમાં ભણશો તો પહેલા ચેપ્ટરમાં તમને બધાને ખબર છે કે આકૃતિ આલેખ આવે છે યસ ઓર નો આકૃતિ આલેખ બરાબર ચેપ્ટરનું નામ બી એ છે તો આકૃતિ આલેખમાં આપણે શું જોઈશું કયું બરાબર સુટેબલ રહેશે મારા ખાતે આ જ બરાબર રહેશે ઓકે ચલો આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો આલેખ એ સતત યાદ રાખજો આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે જો બે પ્રકારની માહિતી આવે છે સતત અને બીજી અસતત હવે જે સતત હોય છે ને તે સ્વયં સ્પષ્ટ નથી હોતી જ્યારે અસતત કેવી હોય છે સ્વયં સ્પષ્ટ હોય છે તો જે સ્વયં સ્પષ્ટ નથી હોતી એના માટે આકૃતિ દોરવામાં આવે છે અને જે સ્વયં સ્પષ્ટ હોય છે એના માટે એક મિનિટ જે સ્વયં સ્પષ્ટ નથી હોતું એના માટે આલેખ દોરવામાં આવે છે અને જે સ્વયં સ્પષ્ટ હોય છે એના માટે શું દોરવામાં આવે છે આકૃતિ આ જરા બોર્ડ પરનું જરા નોટ ડાઉન કરી લેજો અમુક વાર બી પૂછાય છે કે જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તેના માટે શું દોરવામાં આવે છે તો જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય એના માટે આકૃતિ જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય એના શું દોરવામાં આવે છે આલેખ તો યાદ રાખજો આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે સતત જસ્ટ ફટાફટ એક્ઝામ્પલ લઈ લઈએ ઉદાહરણ તરીકે મેં અહીંયા લખીશ સ્ટુડન્ટ્સ બરાબર છે અહીંયા લખીશ મેં માર્ક્સ શોર્ટમાં ફટાફટ બ્રીફ બરાબર છે અહીંયા લખીશ સ્ટુડન્ટ્સ તો અહીંયા મેં લખીશ 30 માંથી માર્ક્સ તો 30 માંથી 30 25 24 અને 22 તો 30 માંથી 30 કેટલા લોકોના છે 2 જણાના 25 લોકો કેટલા છે તો કે 4 જણાના 24 કેટલા છે તો કે 5 જણાના 22 કેટલા છે તો કે 10 જણાના તો બેટા આ માહિતી સતત છે કે અસતત આ માહિતી સતત છે કે અસતત તો આ માહિતી અસતત છે અને સ્વયં સ્પષ્ટ છે કેમ ખબર છે સ્વયં સ્પષ્ટ કેમ છે કારણ કે કહી દે છે કે 30 માંથી 30 2 જણાના જ છે 25 છે એ 4 જણાના જ છે 24 છે 5 જણાના જ છે અહીંયા સ્પષ્ટ કરી દે છે હવે જ્યારે મેં અહીંયા કંઈક લખું ઉદાહરણ તરીકે અહીંયા લખું આવક બરાબર છે અહીં મેં લખું આવક 10,000 થી 20,000 વચ્ચેની આવક પછી 20,000 થી 30,000 વચ્ચેની આવક અને 30,000 વચ્ચેથી 40,000 વચ્ચેની આવક બરાબર તો અહીંયા કેટલા છે તો કે 100 જણા અહીંયા કે છે કે 200 જણા અહીંયા છે તો 300 જણા તો બેટા આ સતત છે કેમ સતત છે કારણ કે તમે જોઈ શકો તો આ સતત કેમ છે બીજી એક વસ્તુ સ્પષ્ટ નથી માહિતી કેવી રીતે સ્વયં સ્પષ્ટ નથી સર માહિતી આ માહિતી સ્વયં સ્પષ્ટ કેમ નથી કારણ કે એવું કહેવા માંગે છે કે 10,000 થી 20,000 વચ્ચેનો જેટલા બી લોકોની આવક છે એ લોકો કેટલા છે તો કે 100 જણા પણ આ 100 જણામાંથી 11,000 ઇન્કમ કોની છે 12,000 ઇન્કમ કોની છે 13,000 ઇન્કમ કોની છે અહીંયા કશું ડિસ્ક્રાઇબ કર્યું છે ના અહીંયા જો ડિસ્ક્રાઇબ કરી દીધું છે કે 30 માંથી 30 2 જણાના જ છે 30 માંથી 25 4 જણાના જ છે 30 માંથી 24 5 જણાના જ છે
જ્યારે અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું, હા અહીંયા આવું કીધું છે કે 10,000 માંથી 20,000 વચ્ચે જેટલા બી લોકોની ઇન્કમ છે એટલા લોકો 100 છે. પણ આ 100 માંથી 11,000 કઈ કેટલા લોકોની છે, 12,000 કેટલા લોકોની છે, 13,000 કેટલા લોકો, એવું કોઈ ડિસ્ક્રાઇબ કર્યું નથી. તો આને ક્યાંય સ્વયં સ્પષ્ટ ન હોય, જેના માટે આપણે શું દોરીશું? આલેખ. અને આ સ્પષ્ટ છે, જેના આપણે શું દોરીશું? આપણે આકૃતિ. બોલો બેટા, ખબર પડી ગઈ? આ એક્ઝામ્પલ છે તમારો. હવે હું ભૂસું છું બધી વસ્તુ, બરાબર છે. બહુ દિવસ ઇંતજાર કરતા સર ક્યારે ઇકોનોમિક્સ, તો તમારા માટે સ્પેશિયલ રિસર્ચ કરીને 99 પણ નહીં 100% મારી ખાતરી છે કે આ જેટલા બી વિકલ્પ આજે કરાઈશ એ વિકલ્પ આવી જ જવાના છે. આની તૈયારી કરવાની છે ને. હા, બીજી એક વસ્તુ 1 મિનિટ હોલ્ડ. સરસ મજાનો ચોપડો લઈ લો, ફટાફટ ચોપડો લઈ લો. ચોપડો લીધો? આપણા 100 વિકલ્પ આજે લેવાના છે, 100 વિકલ્પ આપણે જોવાના છે. બધા સરસ મજાનો એક ચોપડો લઈ લો. ચોપડો લઈને મારા વિડીયોને પોઝ કરીને 1 થી 100 નંબર મારી દો. 1 થી 100 નંબર મારી દો પોઝ કરીને મારા વિડીયોને. અને પછી આજે હમણાં તો જવાબ મારાથી કહેવાય ગયું, પેલું કે ઉત્સાહમાં બહુ જ મેં આવી જાઉં છું. અમુક વાર તમને વિડીયો ઉતારવામાં ઉત્સાહમાં બહુ આવી જાઉં છું. કઈ વાંધો નહીં. હવે શું કરીશું? પહેલા આપણે વિકલ્પને સમજીશું, એના પ્રશ્નને જાણીશું, અને પછી તમે જવાબ પહેલા લખવાનો અને પછી હું જવાબ ફાઇનલ કહીશ. અને પછી તમે મને કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવાનું છે કે તમારા 100 માંથી કેટલા સાચા છે. હા, નોટ અટેમ્પ નહીં, અટેમ્પ કરવાના. બેટા કરવાનું તો ખરી, પછી સાચું ખોટું જોવામાં આવશે. બોલો ખબર પડી કે ના પડી? એટલે આપણે અટેમ્પ તો કરવાના છે. નોટ લઈ લો, પેન લઈ લો, 1 થી 100 નંબર મારી દો, અને પછી મને કહેજો સર તમારા કેટલા, સર અમારા આટલા સાચા, અમારા ખોટા. એટલે મને બી ખબર પડે કે યસ, તમે પેલું કહેવાય ને કે સાચું પડશે તો વેરી ગુડ, ખબર પડશે કે હા મારું સાચું હતું. અને જો ખોટું હશે ને તો પહેલા વધારે ફાયદો, કારણ કે આ ખોટું તમે એક્ઝામમાં નહીં પડે. આ યાદ રાખજો મારી રીત, ખરેખર કહું છું મેં, આ બહુ કામ આવે છે. દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે. તમને બધાને વિભાજિત સ્તંભાકૃતિ તો ખબર જ છે, બરાબર છે? આ જો ખબર છે ને, વિભાજિત સ્તંભાકૃતિ, બરાબર. પછી સાદી સ્તંભાકૃતિ બી ખબર છે બધાને. આ સાદી સ્તંભાકૃતિ, બરાબર. પાસ પાસેની બી ખબર છે બધાને. પાસ પાસેની યાદ છે ને, પાસ પાસેની. અને આવૃત્તિ બહુકોણ, જે આપણા કોર્સમાં નથી. તો મને કહો, આ સાદી સ્તંભાકૃતિ, આ પાસ પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ જેમાં વચ્ચે, તમે કહો ક્યાં 1 થી વધુ પેટા વિભાગો? 1 થી વધુ. આ તો સાદી જ છે એટલે આવે નહીં. સાદી જેમાં એક જ છે. અહીંયા છે પણ પાસ પાસે છે, એના અંદર કોઈ વિભાગો વચ્ચે પડતા નથી. તો તમારો આન્સર શું હશે? બોલો, વિચાર કરો. તમારો આન્સર હશે વિભાજિત સ્તંભાકૃતિ. તમારો આન્સર શું હશે? વિભાજિત સ્તંભાકૃતિ. મને એક જણે કીધું સર તમે આઈએમપી આપો છો પણ હાથે હાથે સમજાવો બી છો. હા બેકા, બીકોઝ અમે યુનિક છે, અમે અલગ છે. અગર આઈએમપી આપવાના જ હોય તો પછી વાત શું હતી? આઈએમપી આપ્યા પછી આ તો થઈ ગયું કે મેં તમને સરસ મજાની ગાડી તો અપાવડાવી દીધી, પણ ગાડી ચલાવતા જ નહીં શીખવાડતો, તો એ ગાડીનો મતલબ શું? આઈએમપી તો આપી દઉં છું, પણ બેટા એ આઈએમપી તમને ત્યાં યાદ જ ના આવે, તમને એ લખતા જ ના આવડે, તો આઈએમપી નો મતલબ નથી બેટા. અગર મેં તમને ગાડી અપાવડાવી છે તો હું તમને ગાડી ચલાવતા બી તો શીખવાડીશ ને. બુદ્ધિ, બરાબર, સાચી વસ્તુ છે કે નહીં? હા. કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? પહેલા તો આલેખના પ્રકારો ખબર હોવી જોઈએ. આલેખના પ્રકારો છે સામાયિક. ચલો ફટાફટ જલ્દી આન્સર લખી દો. શું આવશે? કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? એટલે જે 4 વિકલ્પ છે ને એમાંથી કોઈ એક પ્રકાર એવો છે જેનો સમાવેશ નથી થતો, આલેખના પ્રકારમાં થતો નથી. સ્તંભાલેખ, આવૃત્તિ વક્ર, આવૃત્તિ બહુકોણ, ચિત્રાકૃતિ. તો એના માટે આપણને 2 ખબર હોવી જોઈએ, આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારો. તો એક કામ કરીએ, આપણે આલેખના પ્રકારો બોલી જઈએ. સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, ઓકે. સતત આવૃત્તિ વિતરણની માહિતી દર્શાવતો આલેખ, પછી એના અંદર પ્રકાર પડે છે. સતત આવૃત્તિ વિતરણની માહિતી દર્શાવતો આલેખ, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, લઘુ ગુણક અને લોગ આધારિત આલેખ. આવૃત્તિ વક્ર આવી ગયું, આવૃત્તિ બહુકોણ આવી ગયું, સ્તંભાલેખ આવી ગયું. તો શું નહીં આવ્યું? ચિત્રાકૃતિ. તો ચિત્રાકૃતિ એ આકૃતિનો પ્રકાર છે. આકૃતિના પ્રકારો બોલો તો. ચિત્રાકૃતિ છૂટા છવાય બિંદુ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ. પછી સમય આધારિત અને અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, સ્તંભ આકૃતિ. તો તમારો આન્સર હશે ચિત્રાકૃતિ, કારણ કે એ આકૃતિનો પ્રકાર છે, આલેખનો નહીં.
આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? કોઈ પણ ડિજિટલ ડેટા હોય છે તો એને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો કે એક્સેલ શીટ. તમે બધાને ખબર છે ને એક્સેલ શીટ તમે પ્રોગ્રામમાં તમારા કોમ્પ્યુટરમાં તમે કર્યું હશે, ટાઈમ ટેબલ બનાવીએ છીએ બેટા, આપણે શીટ બનાવીએ છીએ, પછી આપણે માર્કશીટ બનાવીએ છીએ. સો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે પ્રોગ્રામ કયો છે? તો કે એક્સેલ શીટ. આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો કે બોલો ફટાફટ. ખાનગી પ્રકાશકો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર કે સામાન્ય વ્યક્તિઓ? પ્લીઝ નોટ ડાઉન યોર આન્સર્સ ફટાફટ. આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો તમારો આન્સર છે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. છઠ્ઠો તો હમણાં સોલ્વ કર્યો, યાદ છે કે નહીં યાદ? આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આકૃતિ અગર આલેખ સતત માટે દોરવામાં આવે તો વિચાર કરો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? બોલો, નોટ ડાઉન યોર આન્સર ફટાફટ લખી દેજો બેટા. હું ઉત્સાહમાં પેલું કહે છે ને આવી જ જઉં છું અમુક વાર. અસતત. તમારો આન્સર હશે અસતત. વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે ભાઈ. વિકાસ એ એક કરતા વધારે પરિમાણ આપતી છે બેટા, પરિણામ નથી, આ પરિમાણ છે. બરાબર, પરિમાણીય પ્રક્રિયા છે. તો આ વિધાન કોણે રજૂ કર્યું હતું? કોણે આ વિધાન રજૂ કર્યું હતું? વિચાર કરો. મેકલબ, માર્શલ, કિન્ડલબર્જર કે ટોડેરો? યોર આન્સર ઇઝ ટોડેરો. માઇકલ જેક્સન. બેટા માઇકલ ટોડેરો આવશે, માઇકલ ટોડેરો આવશે, માઇકલ ટોડેરો. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું? જો હું તમને એક મસ્ત શીખવાડું, જા ફટાફટ લખાઈ જોજો. 100 થી વધુ, 100, 1 કે 100 થી ઓછું. આજે મેં તમને એક સરસ લોજિક ભણાવી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. એક તો આવે છે PQLI, જેને કહે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને બીજું આવે છે HDI. જો મેં વારંવાર મેં તમને કહું છું કે મેં જો બ્રીફલી સમજાવી શકું છું, ડિટેલમાં નહીં સમજાવી શકતો. પેલું કહેવાય ને કે અમે બેડો લીધો જ છે કે ભાઈ તમને કેવી રીતે એક્સપ્લેન કરું, થોડી સમજ શક્તિ તો કેળવી તમારામાં, બરાબર છે. બાકી PQLI HDI શું છે તમે ભણેલા જ હશો, આઈ હોપ સો. પણ હમણાં બ્રીફલી સમજાવી દઉં છું. PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને HDI એટલે માનવ વિકાસ આંક. તો યાદ રાખજો, PQLI નું જે છે એ 0 થી 100 છે અને HDI એ 0 થી 1 છે. યાદ રહેશે કે નહીં રહે? બરાબર છે. તો માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું? માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય તો યાદ રાખજો, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 આવશે. અગર તમને કે માનવ વિકાસનું લઘુત્તમ મૂલ્ય તો કે 0. શું આવશે? 0. અને જો તમને એવું પૂછે માનવ વિકાસ આંકનું મૂલ્ય જણાવો, માનવ વિકાસ આંકનું મૂલ્ય, હવે મને કહો અહીંયા એને લઘુત્તમ કીધું છે ન મહત્તમ કીધું છે, તો આન્સર શું આવશે? તો બેટા યાદ રાખજો 0 થી 1 આવશે. શું આવશે? અમુક વાર કોઈ ડિસ્ક્રાઇબ નહીં કરે, એવું કહેશે માનવ વિકાસ આંકનું મૂલ્ય જણાવો, ન લઘુત્તમ કીધું છે ન મહત્તમ કીધું છે, તો 0 થી 1 આવશે. અગર પૂછશે તો પૂછી લેશે લોકો, જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું? 100. અને ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તાનું મૂલ્ય કેટલું? તો કે 0 થી 100. બોલો, ખબર પડી ગઈ? આ યાદ રાખજો. જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું? કેટલું 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 ભાઈ? બોલો ફટાફટ. શું આન્સર આવશે? પ્લીઝ રાઇટ ડાઉન યોર આન્સર્સ. 100. બરાબર છે. 2014 માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? એટલે 2014 ફટાફટ 7,110, 7,068, 480 કે 5,497? બોલો, પ્લીઝ રાઇટ યોર આન્સર. શું હશે ભાઈ? માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક હતી 5,497. કેટલી હતી ભાઈ? 5,497. 2014 ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? 2014 ભારતનો માનવ વિકાસ આંક, જેવું તને બધાને ખબર છે કે માનવ વિકાસ આંક એ 0 થી 1 વચ્ચે હોય છે, બરાબર છે ને? 0 થી 1 વચ્ચે હોય છે. સૌથી પ્રથમ નંબર પર કયો દેશ છે? સૌથી પ્રથમ નંબર પર બધાને ખબર છે. એક વસ્તુ કહું, એમાં બી ન સે શુરુ ન સે ખતમ. ન સે શુરુ ન સે ખતમ, ન સે શુરુ ન સે ખતમ. સર કેવી રીતે? માનવ વિકાસ આંકમાં 188 દેશોને આવરી લેવામાં આવ્યા હતા. એટલે 188 દેશોના HDI ના આંક બહાર પડ્યા હતા. એમાં આપણો ક્રમ કેટલામો હતો? આપણો ક્રમ કેટલામો હતો? આપણો ક્રમ હતો 130મો. બરાબર, 130મો હતો.
વસ્તીમાં પહેલા નંબર પર છે આપણે. આપણે ના ગાંઠીએ વસ્તીમાં પહેલા નંબર પર છે આપણે. આઈ ગયા, ચીનને પછાડી દીધું આપણે. 188 કારણ ના પૂછતા પ્લીઝ, આઈ કાન્ટ ડુ ધીસ. ચાલો 188 દેશોના આંક બહાર પડેલા છે, બરાબર છે. પછી આગળ નોર્વે પહેલા નંબર પર છે અને છેલ્લા નંબર પર કોણ છે? નાઇઝર. नॉर्वे न से शुरू न से खत्म, न से शुरू न से खत्म. तो भारत नो मानव विकास आंक છે 0.609. 2014 માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? જાપાન, નોર્વે, અમેરિકા, ભારત. બરાબર, નોર્વે પ્રથમ, છેલ્લું નાઇઝર. કયો ખ્યાલ ગુણાત્મક છે? કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વૃદ્ધિની મર્યાદામાં જાઓ, માત્ર પરિમાણાત્મક ખ્યાલ. આર્થિક વૃદ્ધિ કે છે કે માત્ર પરિમાણાત્મક ખ્યાલ આવે છે, તો ગુણાત્મક ખ્યાલ કયો હોય? તો કે આર્થિક વિકાસ. બરાબર છે, આર્થિક વિકાસ એ ગુણાત્મક ખ્યાલ છે. ઓકે, ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય જણાવો. ભારતનું અપેક્ષિત આયુષ્ય 2014 યાદ રાખજો કેટલું હશે? વિચાર કરો, 69, 70, 55 કે 68? ફટાફટ જલ્દી બોલો, શું આન્સર છે? 68 વર્ષ. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાનો કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં થતો વધારો. જો બેટા ઉત્પાદન આવે ને, ઉત્પાદન, તો હંમેશા યાદ રાખજો વૃદ્ધિ બોલાય એને. એટલે આપણા દેશના લોખંડ, સ્ટીલ, અનાજ, આ બધી વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય ને, ઉત્પાદનમાં, તો એને કહેવાય વૃદ્ધિ. અને લોકોનું જીવન ધોરણ સુધરે, ગરીબી ઘટે, રોજગારી વધે, બરાબર છે, લોકોની સુખાકારીમાં વધારો થાય, તો એને બોલાય આર્થિક વિકાસ. શું બોલાય તેને? આર્થિક વિકાસ. યાદ રાખજો. તો આ વ્યાખ્યા કોણે આપી છે? તો યાદ રાખજો, હેન્સને આપી છે. હેન્સન કોઈ આપી છે આ વ્યાખ્યા? હેન્સને આપી છે. યાદ રાખજો. દેશનો આર્થિક વિકાસ થતા રાષ્ટ્રીયમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? જો એક વસ્તુ કહું તમને, વિકાસશીલ દેશોની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે? કે વિકાસશીલ દેશો એવા દેશો છે જે ખેતી ક્ષેત્રમાં વધારે રોકાયેલા છે, ખેતી વધારે કરે છે. અને આ જાપાન જે છે, યુએસએ છે, યુકે છે, ન્યુઝીલેન્ડ છે, નોર્વે છે, આ લોકો આગળ કેમ છે એનું કારણ કહું તમને. આ લોકો ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ છે, આ લોકો ટેકનોલોજીમાં આગળ છે, મેઇનલી આ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો ક્ષેત્રમાં આગળ છે. એટલે પેલું કહેવાય છે ને કે ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો બહુ ઓછા હોય. મતલબ જે દેશો ખેતીને મહત્વ આપે છે અને વિકસિત છે એવા દેશો બહુ ઓછા હોય. અને જે દેશો ઉદ્યોગોને ઇમ્પોર્ટન્સ આપે છે અને વિકસિત હોય એવા ઘણા બધા દેશો હોય. એમાં આપણો દેશ એવો છે જે ખેતી ક્ષેત્રમાં વધારે રોકાયેલો છે, જેના કારણે વિકસિત નથી, વિકાસશીલ છે, વિકાસ થઈ રહ્યો છે. અગર ઉદ્યોગોમાં આપણું કન્ટ્રીબ્યુશન વધશે ને તો આપણો દેશ બી વિકસિત થશે. ખબર પડે છે? તો હું કહેવા માંગે છે, અગર દેશમાં આર્થિક વિકાસ થાય તો કયા ક્ષેત્રમાં ફાળો ઘટે? વિચાર કરો, ફટાફટ બોલો. ખેતી, ઉદ્યોગ, સેવા કે ઉદ્યોગ સેવા બંને? વોટ ઇઝ યોર આન્સર? તમારો આન્સર હશે ખેતી. અગર આપણા દેશમાં ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટશે ને ઉદ્યોગ ક્ષેત્રમાં ફાળો વધશે ને તો આપણો દેશ કયા તરફ જઈ રહ્યો છે? આર્થિક વિકાસ તરફ. કયા તરફ? આર્થિક વિકાસ તરફ. યાદ રાખજો, ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રમાણ વધે લોકોનું તો આપણે વિકસિત છે, આપણે વિકસિત થઈ રહ્યા છે. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રનો? જો વૃદ્ધિ કયા દેશોમાં થાય? વૃદ્ધિ કયા દેશોમાં થાય? તો યાદ રાખજો, આર્થિક વિકાસ ક્યાં થાય? કે જ્યાં વિકાસ નહીં થયો, એટલે કે વિકાસશીલ દેશોમાં. જો વિકાસ, ઓકે, અને વૃદ્ધિ. તો બેટા જ્યાં વિકાસ નહીં થયો ત્યાં વિકાસ થશે, એટલે કયા દેશોમાં? તો કે વિકાસશીલ દેશોમાં. આ દેશ એવા દેશો છે, આ દેશ એવા દેશો છે જેનો વિકાસ નહીં થયો, એટલે વિકાસ વર્ક ઇન પ્રોગ્રેસ. ધારો કે ભારત એ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશનો મતલબ શું થાય? કે જેનો વિકાસ થઈ રહ્યો છે. અને વિકસિત દેશ એટલે એવો દેશ કે જેનો વિકાસ થઈ ગયો છે. આ થઈ રહ્યો છે, આ થઈ ગયો છે, એનો મતલબ શું ખબર છે? જ્યાં થઈ રહ્યો છે ત્યાં થશે શું? વિકાસ. અને જ્યાં થઈ ગયો છે ત્યાં શું થશે? વૃદ્ધિ, કારણ કે ત્યાં વિકાસ થઈ ગયો છે. તો લોજિક લગાવો. તો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન ક્યાં છે? પછાત, વિકસિત, વિકાસશીલ કે ત્રીજા વિશ્વના? તો તમારો જવાબ શું આવશે? બોલો, લખી નાખો. વિકસિત. બરાબર છે. આ લોજિક જરા યાદ રાખજો બેટા. જે વસ્તુ જે દેશમાં થઈ ચૂકેલી છે, એટલે કે વિકસિત દેશોમાં શું થઈ ચૂકેલું છે? તો વિકાસ. તો ત્યાં વિકાસ નહીં થાય ત્યાં વૃદ્ધિ થશે, અને જ્યાં વિકાસ નહીં થયો ત્યાં વિકાસ થશે. બરાબર છે, એવું કે છે.
2014 નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો યાદ રાખો 0.944. કેટલો હતો ભાઈ? 0.944. આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે? રાષ્ટ્રીયકમાં વધારો, સાક્ષરતામાં વધારો, બેરોજગારીમાં વધારો, માથેડાકમાં વધારો. તો યાદ રાખજો બેટા, રાષ્ટ્રીય આવક જે છે ને એ દેશની ફક્ત આવક બતાવે છે. રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રની આવક, રાષ્ટ્ર એટલે દેશ, દેશની આવક. એનો મતલબ શું ખબર બેટા? આપણા દેશની આવક સૌથી વધારે હોય હિસાબથી, કારણ કે આપણા દેશની વસ્તી સૌથી વધારે છે, અરાઉન્ડ 143 કરોડ. હવે 143 કરોડ વસ્તી છે તો આવક વધારે આવવાની જ છે. આપણી આવક યુએસએ, યુકે, જાપાન કરતા પણ વધારે છે અને યુએસ ની આવક ઓછી છે. તો શું યુએસએ વિકસિત નથી? નહીં બેટા, એ લોકોનો દેશમાં લોકો ઓછા છે અને બધાના ભાગે ઇન્કમ વધારે છે અને આપણા દેશમાં લોકો વધારે છે તો ઇન્કમ. ઉદાહરણ તરીકે આ લોજિક એવો છે કે અહીંયા ઉદાહરણ તરીકે આપણા દેશમાં આવું છે, ઉદાહરણ તરીકે 25,000 ની આવક એક ઘરની, તો અહીંયા છે 10,000. પણ બેટા ઉદાહરણ તરીકે આ આપણો ભારત સમજી લો, આ યુએસએ, યુકે આવા દેશો સમજી લો. ઓકે, હવે અહીંયા શું છે? આ આવક છે કે ભારતમાં, ભારત જેવા વિકાસશીલ દેશોમાં 25,000 ની ઇન્કમ, વિકસિત દેશોની આવક 10,000. તો 25,000 વાપરનારા બેટા 25 જણા છે, 25 લોકો. 10,000 વાપરનારા 2 જણા છે. હવે વિચાર કરો, 25,000 ભાગ્યા 25 કરશો તો 1,000 આવશે એકના ભાગે, જે કઈ જ ના કહેવાય. અને તમે 10,000 ભાગ્યા 2 કરશો તો એકના ભાગે 5,000 આવશે, જેને આપણે માથાડી આવક કહીએ છીએ. ખબર પડી કે ના પડી? આ ઇન્કમ, એમાં છેદમાં લોકોની સંખ્યા, તો આ માથાડી આવક આવી તમારી. બોલો ખબર પડી કે ના પડી? તો એ હિસાબથી ઉદાહરણ તરીકે જોતાની સાથે લાગે વાવ 25,000 ની ઇન્કમ, 10,000 ની આવક. પછી ખબર પડે કે આ 25,000 વાપરનારા 25 જણા છે અને આ 10,000 વાપરનારા 2 જણા છે. તો અહીંયા બધા ભાગે પર પર્સન 5,000 આવે અને અહીંયા પર પર્સન 1,000 જ આવે, જેનો કોઈ મતલબ નથી. એટલે આ પેલું કહેવાય છે કે સૌથી બેસ્ટ કયું? પછી બોલો તમારો આન્સર શું આવશે? માથેડાકમાં વધારો. જસ્ટિફાય કર્યું કે નહીં આન્સર ને? સમજ પડી કે ના પડી? એટલે યાદ રાખજો, 2003 માનવ વિકાસ આંક ભારત કેટલો છે? બોલો 128, 129, 130 કે 127? 130. ફુગાવો કેવી ઘટના છે? સામાજિક છે, મનોવૈજ્ઞાનિક છે, નાટકીય છે કે નાણાકીય? તો ફુગાઓમાં શું થાય કે ભાવમાં સતત વધારો, ભાવ એટલે પૈસા, નાણાં. તો એ રાજકીય છે, મનોવૈજ્ઞાનિક, સામાન્ય? ના, એ નાણાકીય ઘટના છે. કેવી ઘટના છે? એ નાણાકીય ઘટના છે. સતત અને સર્વગ્રાહી ભાવ વધવાની સ્થિતિમાં, જો બેટા જ્યારે ભાવ વધે તો શું થાય? તો બેટા જ્યારે ભાવ વધે ને તો માંગ ઘટે. શું થાય? તો બેટા નાણાંનું મૂલ્ય ઘટે. ઉદાહરણ તરીકે પહેલા 100 માં 5 કિલો વસ્તુ આવતી હતી. ઓકે, હવે 200 રૂપિયામાં 5 કિલો વસ્તુ આવે છે. હવે આ નાણાંનું મૂલ્ય કેવી રીતે ડાઉન થયું ખબર છે? કે પહેલા 100 રૂપિયામાં 5 કિલો વસ્તુ આવતી હતી, હવે મોંઘી થતા 200 રૂપિયામાં 5 કિલો આવે છે. એનો મતલબ શું? કે પહેલા 100 આપતા હતા તો 5 કિલો આવતી, હવે 200 રૂપિયા આપવા પડે છે, પણ સામે તો 5 કિલો વસ્તુ જ આવે છે. તો નાણાંની વેલ્યુ ડાઉન થઈ, નાણાંની વેલ્યુ ડાઉન થઈ, નાણાંની ઇજ્જત ગઈ. નાણાંની ઇજ્જત ગઈ. કેમ ગઈ? કે પહેલા 100 આપીને 5 કિલો આવતા હતા, હવે 200 આપીને 5 કિલો આવે છે. તો 100 આપીને બી 5 કિલો આવતા હતા, હવે 200 આપીને 5 કિલો આવે છે. મતલબ ભાવમાં વધારો થતા સામે વસ્તુ તો સામે ક્વોન્ટિટી તો સેમ જ આવી રહી છે. તો નાણાંની ઇજ્જત ગઈ, નાણાંનું મૂલ્ય ઘટી ગયું, નાણાંની ઇજ્જત ગઈ. સમજ પડી? નાણાંનું મૂલ્ય ઘટે. આવા કેસમાં અગર તમને નેક્સ્ટ ટાઈમ 5 કિલો જોઈતા તો તમે 100 રૂપિયા નહીં, તમને કેટલા રૂપિયા આપવા પડશે? 200 રૂપિયા આપવા પડશે, તો જ તમે 5 કિલો મળશે. ના મને 5 કિલો જોઈએ, ના હવે મારા પાસે 100 રૂપિયા છે, તો પછી 100 રૂપિયા વડે તમને બેટા 2.5 કિલો જ વસ્તુ મળશે. બોલો ખબર પડી ગઈ? તો આવું કહેવાય કે નાણાંનું મૂલ્ય ઘટે અને ખરીદ શક્તિમાં ઘટાડો થાય. આ ખરીદ શક્તિમાં ઘટાડો થયો. એના પાસે 100 રૂપિયા હતા, જેમાં એ 5 કિલોની ડુંગળી લાવતો હતો, બરાબર છે. અચાનક ડુંગળીના ભાવ વધતા 200 રૂપિયાની 5 કિલો હવે થઈ ગઈ, પણ એના પાસે ખિસ્સામાં હવે 100 રૂપિયા જ છે. 100 રૂપિયા છે એના પાસે. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. તો એ મને કહો 100 રૂપિયા વડે કેટલી ખરીદી શકશે? કે 2.5 કિલો.
પણ એને 5 કિલો લેવી હોય તો એને 100 રૂપિયા વધારે આપવા પડશે, ટોટલ 200 રૂપિયા આપવા પડશે, એટલે નાણાંનું મૂલ્ય ઘટ્યું. અને પેલામાં જો પેલો કે ના 100 રૂપિયા છે તો ખરીદ શક્તિમાં ઘટાડો થયો, 2.5 જ ખરીદશે. સમજ પડી ગઈ? તો મને કહો શું આવશે? ઘટે છે. ફુગાના મુખ્ય કેટલા કારણો છે બેટા? મુખ્ય કે મુખ્ય, હવે પેલું ના કહેતા માંગમાં વધારો, ખર્ચમાં વધારો, અન્ય કારણો. 3 નથી, મુખ્ય 2 છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ફુગાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના કોણ માને છે? અર્થશાસ્ત્રીઓ, નાણાવાદીઓ, રોકાણકર્તાઓ કે આંકડાશાસ્ત્રીઓ? હવે આંકડાશાસ્ત્રીઓ તો ના જ આવે, રોકાણકર્તાઓ બી ના જ આવે, તો તમારો આન્સર 2 માંથી કોઈ એક આવે. અર્થશાસ્ત્રીઓ કે નાણાવાદીઓ? નાણાવાદીઓ. શું આવશે તમારો આન્સર? નાણાવાદીઓ. અહીંયા પેલા ભૂલ ના કરતા 24માં. વાસ્તવિક આવક કરતા નાણાં ક્યાંક ઝડપથી વધે તો તે ફુગાવો છે. આ વ્યાખ્યા કોણે આપી? ભાઈ કોણે આપી આ વ્યાખ્યા? ભાઈ વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો ભાઈ પીગુએ આપી. કોઈ આપી છે આ ભાઈ? પીગુએ. વસ્તુ અને સેવાનો બદલામાં જે સર્વ, સર્વ એટલે શું? બધે. અને સ્વીકૃત એટલે શું? તો કે બધે જ સ્વીકાર્ય છે. આ નાણાંની વ્યાખ્યા કોઈ આપી છે? પીગુએ આપી છે, રોબર્ટસને આપી છે, કેન્સ આપી છે કે માર્શલે આપી છે? તો બેટા નાણાંની વ્યાખ્યા તો 2 જણાએ આપેલી છે. એક તો માર્શલે આપેલી છે અને બીજી આપી છે રોબર્ટસને આપેલી છે. પીગુએ તો ફુગાવાને આપી છે, કેન્સે ફુગાવાની આપી છે. ઓકે બરાબર છે. માર્શલે કઈ આપી છે? કોઈ પણ સમય કે સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે છે તે નાણું છે. અને વસ્તુ કે સેવાના બદલામાં જે સરસ સ્વીકૃત છે નાણું છે. તો આ વિધાન કોઈ આપ્યું છે? તો કે રોબર્ટસને. સરકાર ખર્ચ દ્વારા ભાવ વધે તેને કયો ફુગાવો કહેવાય? સરકાર ખર્ચ દ્વારા, તો એને દાબેલો ફુગાવો કહેવાય. શું બોલે તેને? દાબેલો ફુગાવો. આ જરા યાદ રાખજો. અમુક વાર છે ને ભાવ વધી જાય છે તો સરકાર એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. કેવી રીતે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે? સરકાર શું કરે છે કે સબસિડી આપી દે છે. જો ઉદાહરણ તરીકે કોઈ વસ્તુની ભાવ વધી ગયા તો સરકાર તમને એમાં સબસિડી આપે છે. હા, ભાવ ઘટ્યા નથી, સરકાર સબસિડી આપી રહી છે. મતલબ ભાવ તો એવા ને એવા જ છે, સરકાર તમને ઓછી કિંમતે આપી રહી છે. એટલે ભાવ તો એવા ને એવા જ છે. સમજો મારી વાત. તો સરકાર ટૂંકમાં સબસિડી આપીને પેલા ભાવ દબાવવાનો શું કરી રહી છે? પ્રયત્ન કરી રહી છે. ઉદાહરણ તરીકે 25,000ની વસ્તુ છે જે મોંઘી થઈ ગઈ, તો સરકાર કહે છે અમે તમને એને 15,000માં આપીશું. તો 25,000ની કિંમત 15,000 થઈ નહીં, સરકાર કહે છે 10,000 અમે આપીશું. એટલે કિંમત તો હજુ એવી ને એવી જ છે, પણ સરકાર સબસિડી આપીને ભાવ દબાવવાનો પ્રયત્ન કરે, જેને દાબેલો ફુગાવો કહેવાય. એટલે ફુગાવો તો છે. કેમ ફુગાવો છે? કિંમત ઘટી નથી, કિંમત એવી ને એવી છે, સરકાર સબસિડી આપી રહી છે અને દબાવવાનો પ્રયત્ન કરી. શું? તો કે ભાવ. શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? શાક સર્જન તેમના તમને બધાને સારી રીતે ખબર છે. શાક સર્જનમાં શું થાય છે કે તમે જે પૈસા બેંકમાં જમા કરાવો ને, આજે હું જમા કરાવું, સેવિંગ અકાઉન્ટ હોય કે પછી રિકરિંગ હોય કે પછી એફડી હોય, ફિક્સ ડિપોઝિટ, આમાં આપણે જે પૈસા જમા કરે છે ને એમાંથી અમુક ટકા અનામત સાઈડ પર કાઢી મૂકે. તમને બધાને ખબર, શાક સર્જનની પ્રવૃત્તિ ભણ્યા હશો. હવે આવું બધું કરવાનું કારણ શું? કે ઉદાહરણ તરીકે મેં 10,000 જમા કરાયા બેંકમાં અને 20% CRR, CRR એટલે શું? રોકડ અનામતનું પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો. અગર 20% CRR ચાલતું હોય તો 10,000 ના 20% કેટલા થાય? તો કે 2,000. તો બેંક વાળો શું કરશે? 2,000 સાઈડ પર કાઢી મૂકશે અને 8,000 માંથી લોન જવા દેશે. સર 10,000ની લોન કેમ ના જવા દીધી? બેટા મેં જે 10,000 જમા કરાયા એવી રીતે તમે બી કંઈક જમા કરાવો, એવું બીજો બી કોઈક જમા કરાવે તો એના 20% સાઈડ પર કાઢી મૂકશે. એનું કારણ શું? RBI રૂલ્સ બનાવ્યો છે કે ગ્રાહકો બેંકમાં આવીને જે પૈસા જમા કરાવે છે ને એમાંથી અમુક ટકા સાઈડ પર કાઢી મૂકવાના અને બાકીના અમુક ટકા કયા? CRR, કેશ રિઝર્વ રેશિયો. એનું કારણ શું છે? તેનું કારણ કહું કે જ્યારે આપણે જ લોકો આપણા પોતાના પૈસા જ્યારે બેંક પાસે લેવા જઈએ તો બેંક વાળા થોડે આવું જવાબ થોડે આવશે તમારા પૈસા લોન તરીકે આપી દીધા, આવું થોડી જવાબ બોલવાના છે. સ્વાભાવિક છે. કેવું લાગે? કેટલું અજીબ લાગે? તમારા પૈસા લોન તરીકે આપી દીધા, આવશે ત્યારે આપીશું એવું કહેશે નહીં. ત્યારે એ જે સાઈડ પર કાઢેલા મૂકેલા છે એમાંથી આપણને જોઈતા તે આપણને આપશે. કારણ કે આપણા જેવા થાપણદારો જ્યારે પોતાની થાપણો વિથડ્રો કરવા માટે જશે તો બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં તો જોઈએ ને આપણને આપવા માટે. પછી આવા જવાબ થોડી આપશે તમારા પૈસા તો લોન તરીકે આપી દીધા. ખબર પડી કે ના પડી? તો શાક સર્જનનું કાર્ય એકચ્યુઅલી કોણ કરે છે? હવે બધાને ખબર પડી ગઈ હશે કોણ કરે છે. વેપારી બેંકો. પણ તમને કે શાક સર્જનનું નિયમન કોણ કરે છે? દેખરેખ કોણ કરે છે? મતલબ આ બધું કામકાજ બરાબર કરે છે કે નહીં કરતી બધી બેંકો? આ બધું દેખરેખ કોણ કરે છે? તો એ RBI કરે છે.
કાર્ય વેપારી બેંકો, પણ નિયમન એટલે કે રેગ્યુલેશન કોણ રાખે છે? તો કે આરબીઆઈ. 1 રૂપિયાની કાગદી નોટ કોણ બહાર પાડે છે? જો એક વસ્તુ કહું, ચલણી સિક્કા, ચલણી સિક્કા અને 1 રૂપિયાની કાગળની નોટ આવે છે. 1 રૂપિયાની શું આવે છે? 1 રૂપિયાના કાગળની નોટ જોવી હોય, હવે જોઈએ મારા પાસે જો હોય 1 રૂપિયાની કાગળની नोट निकल भाई, जो होए तो कहाँ है 1 रुपए की कागज की नोट? अगर होगी तो हम आपको दिखाएंगे कि भाई 1 रुपए की कागज की नोट यहाँ पे हमारे पास है, जो हम किसी को देते नहीं हैं, हम किसी को देखते 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 हमारे पास है का? हाँ भाई हमारे पास है 1 रुपये की कागज की नोट मिली भैया. 1 रुपया की कागज की नोट देखिए, देखा देखो 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 1 रुपये की कागज की नोट. बेटा આ બધી નોટ સંભાળી રાખજો, આગળ જઈને આની કિંમત બહુ વધવાની છે. હું તમને ચોખ્ખું કહું છું, અમે તો સાચવી રાખી છે. 5 રૂપિયાની પેલું જો ટ્રેક્ટર વાળું, આ બધું સાચવી રાખજો લા, આના ભાવ વધશે. જૂની ચલણી સિક્કાઓના આજે કેવું બહુ લોકો લાખો રૂપિયા આપે છે. અમુક લોકો હોય, લોકોને આમ સંગ્રહ કરવાનો બહુ શોખ હોય. એમ તો મને બધો શોખ નથી, પણ મેં વિચાર્યું કે રાખી તો મૂકું, કદાચ કઈ કામ બામ આવી જાય. બરાબર છે, તો મેં રાખી મૂકેલા છે. 1 રૂપિયામાં હું જાય, क्या किसका क्या जाता है भैया? दिस इज 1 रुपए की कागदी नोट. તો બેટા ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગદી નોટ કોણ બહાર પાડે છે? આરબીઆઈ. ને બધું આરબીઆઈ ના કરે મારા દીકરા, બધું આરબીઆઈ ના કરે. આરબીઆઈ શું કરે છે? નોટો બહાર પાડે છે. પણ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગદી નોટ કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણું ખાતું. કોણ બહાર પાડે છે? ભારત સરકારનું નાણું ખાતું, આરબીઆઈ. વેપારી બેંક પાસે વેપાર. ઓકે, હવે મેં તમને એક વસ્તુ કહી દઉં, બધા અહીંયા ધ્યાન આપો, ફટાફટ ધ્યાન આપો. મને ખબર છે તમને બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ થોડું કન્ફ્યુઝન છે, હવે નહીં રહે. ધ્યાન આપો. જો વેપારી બેંકો, બીજું આરબીઆઈ, બધાને ખબર છે. આપણી બેંકો કોણ? વેપારી બેંકો. વેપારી બેંક એટલે બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ બધી જે જનરલ બેંકો છે ને એ બધી આપણી વેપારી બેંકો, આપણી બેંકો. વેપારી બેંકોની બેંકો કોણ? તો કે આરબીઆઈ. એટલે આપણા પપ્પા કોણ? તો આપણા પપ્પા. એમના પપ્પા કોણ? તો આપણા દાદા. એવી રીતે આપણી બેંક એટલે વેપારી બેંક. આની બેંક કોણ? તો કે આરબીઆઈ. તો આપણે કોના પાસે મતલબ આપણે કોના પાસે પૈસા લઈએ? પપ્પા પાસેથી. પપ્પા કોના પાસે લે? દાદા પાસેથી. એવું જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. તો આપણે આ લોકોને જાણીએ. વેપારી બેંકો કોણ જાણે? આરબીઆઈ. તો જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ને તો આરબીઆઈ પાસે નાણાં લે છે. ઓકે, અગર વેપારી બેંકો લાંબા ગાળાનું ધિરાણ લે, લાંબા ગાળાનું, અને બીજું ટૂંકા ગાળાનું બી આવે છે. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ને, મતલબ નાણાંની જરૂર પડે ને, તો કોના પાસે લેવા જાય? આરબીઆઈ પાસે લેવા જાય. જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસે લાંબા ગાળાનું ધિરાણ લે ને, લાંબા ગાળાનું, તેનો બોલાય બેંક રેટ. અને ટૂંકા ગાળાનું લે તો રેપો રેટ. રેટ એટલે શું બકા? રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એનો મતલબ શું કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં લેશે. અગર લોંગ ટર્મ માટે લે છે તો બેંક રેટ, અને શોર્ટ ટર્મ માટે લે છે તો રેપો રેટ. પણ આરબીઆઈ પૈસા વ્યાજ લેશે. શું લેશે? એ જે વ્યાજ છે ને રેટ બોલાય. શું બોલાય તેને? રેટ. અને એને બેંક રેટ બોલાય. શું બોલાય તેને? બેંક રેટ. આ જરા યાદ રાખજો. સર પછી રિવર્સ રેપો રેટ? હા, તો રિવર્સ એટલે રિવર્સ ઊંધું. અમુક વાર આરબીઆઈ બી કોના પાસેથી નાણાં લે? વેપારી બેંકો પાસેથી. એમ મોસ્ટલી કોના પાસેથી પૈસા લેતું હોય? તો કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી. તો જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ લે તો એને બોલાય બેંક રેટ. અને વેપારી બેંકો આરબીઆઈ પાસે ટૂંકા ગાળાનું ધિરાણ લે તો એને બોલાય રેપો રેટ. અને અમુક વાર આરબીઆઈ પણ વેપારી બેંકો પાસેથી લેતી હોય ઊંધું, રિવર્સ, તો એને બોલાય રિવર્સ રેપો રેટ. બોલો, ખબર પડી? આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું, બોલો શું બોલાય? આરબીઆઈ વેપારી બેંક પાસેથી તો શું બોલાય? રિવર્સ રેપો રેટ. નીચેમાંથી નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન કયું છે? પહેલા તો ગુણાત્મક સાધનો ખબર હોવી જોઈએ. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત અને ભેદપારખું વ્યાજના દરની નીતિ. કઈ આવી જાય? યસ, ભેદભાવયુક્ત. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? બેટા આજે જનધન યોજના સંચાલન કોણ કરે છે? કેન્દ્ર સરકાર, એસબીઆઈ, પોસ્ટ ઓફિસ, આરબીઆઈ. આ બધા મેઇન જે સરકારના કામકાજ હોય ને બેટા,
આ સરકારના જે કામકાજ છે તમને બધાને ખબર છે. કાલે આપણે પેલા ટ્રેઝરી બિલ જેવું બી જોયું હતું, યાદ છે ને, કે ભારત સરકાર છે પણ ભારત સરકાર બધું કામ જાતે ન કરતો કોના પાસેથી કરાવડાવે છે? આરબીઆઈ. આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? આ તો આવડવું જોઈએ યાર. આ તો આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? 1935 માં. ક્યારે થઈ હતી? 1935 માં. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળાનું મળતું હોય? તો યાદ રાખજો, ટૂંકા ગાળાનું હોય 1 વર્ષ સુધીનું. પછી મધ્યમ ગાળાનું આવે તો મધ્યમ ગાળાને 5 થી કંઈક 15 આવે છે. બરાબર છે? 1 થી 5 આવે છે, સોરી. હા, 1 થી 5 વર્ષ. અને લાંબા ગાળાનું આવે છે 5 થી 15. તો આપણે પૂછ્યું છે ટૂંકા ગાળાનું, તો આન્સર આવશે 1 વર્ષ સુધી. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ, જો રાષ્ટ્રીય સ્થાપના રાષ્ટ્રીયકરણ વચ્ચે ફરક શું? કે એની સ્થાપના થઈ હતી 1935 માં, પણ એ દેશની મધ્યસ્થ બેંક ક્યારે બની? રાષ્ટ્રીયકરણ એટલે શું ખબર છે? રાષ્ટ્રની, એટલે દેશની ક્યારે થઈ? દેશની મધ્યસ્થ બેંક ક્યારે થઈ? તો કે 1949 માં. ઓકે, સ્થાપના 1935 માં અને રાષ્ટ્રીયકરણ 1949 માં. ભારતમાં વ્યાપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણ હોય છે? બોલો 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 બોલો. જો ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને બંધી મુદ્દતના ખાતાની થાપણો. સર રિકરિંગ ખાતાની થાપણો? તો રિકરિંગ ખાતાની થાપણો એ બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. તો ટોટલ 3 થઈ. તો તમારો આન્સર આવે 3. ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને બંધી મુદ્દતના ખાતાની થાપણો. વિશ્વની સૌથી પ્રથમ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? પહેલાનું નામ શું છે? બોલો બોલો બોલો, ફટાફટ જલ્દી બોલો. બેંકની સૌ પ્રથમ બેંક. ફટાફટ કોમેન્ટ સેક્શનમાં લખો વિડીયો જોતા જોતા. વિડીયો જો, હા, પ્રશ્ન નંબર લખો, પ્રશ્ન નંબર લખો, પ્રશ્ન નંબર લખો. અથવા પેલા વિડીયો જે ચાલતો હોય ને, એ કે ભાઈ 14 મિનિટનો હતો ત્યારે, તો એ લોકો તો મને બી ખબર પડે કે તમે ક્યાંનો આન્સર આપેલો છે. બોલો, વિશ્વની સૌ પ્રથમ બેંકનું નામ શું છે? કોમેન્ટ સેક્શનમાં જણાવો. એનો આન્સર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાણવાના છે, સેક્શન બી માં. બરાબર છે? પણ ફટાફટ જલ્દી બોલો. લખી દીધું? ચલો હવે આપણે જોઈશું બેંકની સ્થાપના કયા દેશમાં થઈ. તો કે ભાઈ એ જે બેંક જે છે, જેનું નામ મેં હમણાં નહીં બોલું, પણ કોમેન્ટ સેક્શનમાં જાણો એ બેંકનું નામ શું છે. બરાબર છે? શું હશે? એ સ્થાપાઈ ક્યાં હતી? સ્પેનમાં. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા દૈનિક કેલરી એટલે કે દિવસમાં, એક દિવસમાં, એવું કહેવા માંગે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નામની કોઈ સંસ્થા છે કે જે કહે છે કે ગામડામાં રહેતા એક વ્યક્તિને ખોરાકમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા દિવસમાં કેટલી કેલરી મળવી જ જોઈએ? તેમણે કીધું કે 2400 મળવી જોઈએ. યાદ રાખજો, ગ્રામ્ય ક્ષેત્રે કેટલી? 2400. અને શહેરી ક્ષેત્રે કેટલી આવે? લખી દો આન્સર ફટાફટ. શું આવશે શહેરી ક્ષેત્રે? 2100. તેંડુલકર સમિતિ ગ્રામીણ ક્ષેત્રે ગરીબી રેખા નક્કી કરે કેટલા રૂપિયા? હવે મને કહો ફટાફટ જલ્દી. 816, 916, 1000 કે 2000? શું આવશે આન્સર? 816. તેંડુલકર સમિતિ. દરેક લોકોના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, ઈચ એન્ડ એવરી પર્સન હેઝ ઇટ્સ ઓન વ્યૂ, એવું અહીંયા બી જોવા મળે છે. પણ આ 2011-12 ની વાત છે, આ યાદ રાખજો. આ 2011-12 માં તેંડુલકર સમિતિ આવી હતી કે જેમણે કીધેલું કે ભાઈ ગામડામાં રહેતા કોઈ ગરીબે, બરાબર છે, દિવસમાં કેટલા રૂપિયા ખર્ચવા જ જોઈએ? તો કે 816. બરાબર છે? ગ્રામીણ. ભારતમાં વર્ષ 2014-15, 14-16 કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ કેટલું? કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ, કુપોષિત. તો યાદ રાખજો બેટા, 2014-16 આપણા લખી દો આન્સર. શું આવશે? 23.7, 15.2, 11.2 કે 20.5? જ્યારે આવા એમસીક્યુ કહું તો ફટાફટ તમારો આન્સર લખાઈ જો. આન્સર આવશે 15.2. તેંડુલકર સમિતિ દ્વારા શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા, હવે ઉદાહરણ તરીકે ગ્રામ્ય ક્ષેત્રે 816 હતા, તો શહેરી ક્ષેત્રે કેટલા હશે? 816 તો ના જ આવે. 916, 1000 કે 2000? શું આન્સર આવશે? 1000. વર્ષ 2013 સૌથી ગરીબ રાજ્ય કયું હતું? તો જો ભાઈ, ગરીબ રાજ્ય, સૌથી અમીર રાજ્ય કયું? એ તો બધાને ખબર છે, ત્યાં ગરીબી થોડી જોવા મળે. ત્યાં તો મને કહો સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળે? તો સૌથી ઓછી ગરીબી જોવા મળે ગોવામાં. ગોવામાં એમ ગરીબી ક્યાં જોવા મળે? બરાબર છે? તો સૌથી ઓછી, સૌથી ગરીબ રાજ્ય ગણો. સૌથી ગરીબ રાજ્ય જણાવો. 2013 મુજબનું ભારતનું સૌથી ગરીબ રાજ્ય બોલો કયું હશે? બિહાર, ગુજરાત, મિઝોરમ કે છત્તીસગઢ? છત્તીસગઢ. હંમેશા પ્રશ્ન 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચવાનો. ગુસ્સામાં નહીં આવી જવાનું. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કામ? જો હવે આજે મેં તમને વસ્તુ કહું, અગર ખેતીનું પૂછે ને, જો મેં તમને આજે એક વસ્તુ કહું છું, પંચવર્ષીય યોજના જે 5 વર્ષની હોય છે, ઓકે? હવે જે
પંચવર્ષીય યોજના છે ને એની શરૂઆત થઈ હતી 1951 પછી 1956 એવી રીતે ચાલતી થઈ. હવે જયારે પહેલી પંચવર્ષીય યોજના આવી હતી ને તેમાં ખેતી ક્ષેત્ર પર ભાર મૂક્યું હતું. શાના પર ભાર મૂક્યું હતું? ખેતી ક્ષેત્ર પર. અને 1956 જે બીજી પંચવર્ષીય યોજના હતી તેને મોટા અને ભારે પાયાના ઉદ્યોગો. ઓકે, આ યાદ રાખજો જરા. તો યાદ રાખજો જે પાંચમી આવી તેના પર શાના પર ભાર મૂક્યો હતો? ગરીબી પર. તો યાદ રાખજો પાંચમી. બરાબર, યાદ રાખજો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ કાર્યક્રમો નક્કી તો પાંચમી. આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015 વર્ષનું દૈનિક આવક, દૈનિક એટલે દિવસની આવક કેટલી છે? હવે આંતરરાષ્ટ્રીય ધોરણ છે બેટા, આંતરરાષ્ટ્રીય ધોરણ છે. તને બધાને ખબર છે કે દરેક દેશનું ચલણ અલગ છે. આપણું રૂપિયા છે, જાપાનનું યેન છે, યુએસ નું ડોલર છે, બીજા દેશનું પાઉન્ડ છે. તો આ શું છે? તો મને કહો ઇન્ટરનેશનલ લેવલ પર, આખા વર્લ્ડ લેવલ પર અગર સરખામણી કરી હોય તો કોઈ એક પર્ટિક્યુલર કરન્સીમાં જણાવવું પડે ચલણ, તે ચલણ કયું છે? ડોલર. તો આ લોકો કીધું છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબીનું નક્કી કરવાનું 2015 વર્ષનું દૈનિક આવક કેટલી હતી? તો બોલો કેટલી હશે? દૈનિક આવક કેટલી હશે? $1, 2.50, 1.25 કે 1.90? તો તમારો આન્સર શું આવશે? 1.90. આ તમારો આન્સર હશે 2015. હે જગ્યા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન, જેને આપણે ઇંગ્લિશમાં શું બોલે છે? નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર છે. નેશનલ રૂરલ ગેરંટી ક્યારે હતું? 2010, 5, 9 કે 80? તને બધાને ખબર છે પેલા નરેગા હતું, કયા વર્ષમાં હતું તે તમે જોઈ લો, હમણાં હું આન્સર કહીશ. પછી મનરેગા થઈ ગયું, આગળ મહાત્મા ગાંધી લાગી ગયું. તમને એ બી ખબર છે મહાત્મા ગાંધી મનરેગાનું નામ બદલાઈ ગયું છે. મનરેગાનું નામ હાલમાં બદલાઈ ગયું છે. મનરેગાનું નામ શું છે હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. પણ જો તમને ખબર હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે મનરેગાનું નામ શું છે હાલમાં, એનું નામ બદલાઈ ગયું છે. તો યાદ રાખજો 2005 થી નરેગા અને 2009 થઈ હતી મનરેગા અને 2025 નામ પાછું બદલાયું છે. એ શું છે તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો. નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેરોજગારી. બેટા જૂની ટેકનોલોજીમાં રોકાયેલા જે કામદારો છે એ નવી ટેકનોલોજી આવતા એ લોકોને ખબર નહીં પડતી કે રીતે કામ કરવું, જેના કારણે બેરોજગાર થાય છે. ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર આવતા ટાઈપરાઇટર વાળો બેરોજગાર બને, રિક્ષા આવતા ઘોડાગાડી વાળો બેરોજગાર બને, સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોન બનાવતા કામદારો બેરોજગાર બને. કેમ? કારણ કે સાદા મોબાઈલ ફોન બનાવતા કામદારોને ખબર નથી કે સ્માર્ટફોન કેવી રીતે બનાવો. પણ આ જે બેરોજગારી છે, બેરોજગારી પહેલા તો શું કહેવાય કહો? ચક્રીય ના, અર્ધ ના, મોસમી તો ના જ કહેવાય. સક્રિય તો તેજી મંદીને કારણે થાય. તો આને કહેવાય ઘર્ષણજન્ય. અને આ ઘર્ષણજન્ય બેરોજગારી ટૂંકા ગાળા માટેની છે. કેમ? કારણ કે અગર એ જ કામદાર જે સાદા મોબાઈલ ફોન બનાવે છે, અગર એ સ્માર્ટફોન કેવી રીતે બનાવે એની ટ્રેનિંગ લઈ લે તો એ પાછો જોઈન થઈ શકે છે. બરાબર છે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મારા ખ્યાલથી જો હું તમને એક વસ્તુ કહું, there are two types of ઉત્પાદન પદ્ધતિ. જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજું આવે છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, આ બે ઉત્પાદન પદ્ધતિ છે જે આપણે કામે લઈએ છે. ઓકે, તો મને જવાબ આપો. શ્રમ પ્રધાન કે જેમાં શ્રમિકો દ્વારા કામ થાય. કોના દ્વારા કામ થાય? શ્રમિકો દ્વારા. અને મૂડી પ્રધાન કે જ્યાં યંત્રો અને મશીન દ્વારા કામ થાય. એટલે યંત્રો મશીન ના નહીં કહેતા, પણ એવા યંત્ર મશીન કોઈ કામના નથી જે માણસની જગ્યા લઈ લે. મશીન હોવા જોઈએ, યંત્રો હોવા જોઈએ, પણ એવા હોવા જોઈએ જે સાદા હોય. ખબર પડે? જે સાદા હોય. અગર એ માણસની જગ્યા લઈ લેશે તો માણસ બેરોજગાર થઈ જશે. એટલે શ્રમ પ્રધાન જેમાં શ્રમિકો દ્વારા ઉત્પાદન થાય છે, મૂડી પ્રધાન જ્યાં યંત્રો અને મશીન દ્વારા ઉત્પાદન થાય છે. તો મને કહો કઈ ઉત્પાદન પદ્ધતિ એવી છે જે બેરોજગારીમાં વધારો કરે છે? બોલો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારી વધારો કરે છે? મૂડી, શ્રમ, ખેતી કે શિક્ષણ? તો કે મૂડી પ્રધાન. નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજી સર્જાતી બેરોજગારી. નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજી, આ હમણાં જ આવી ગયું લા ભાઈ. શું આન્સર આવશે? પ્રચ્છન્ન, ચક્રીય, ઘર્ષણ કે અર્ધ? તો ભાઈ ઘર્ષણજન્ય. કયા દિવસે રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? 2 ઓક્ટોબર, 2 ફેબ્રુઆરી, 1 મે કે 14 નવેમ્બર? ફટાફટ જલ્દી બોલો કયા દિવસે રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? 2 ફેબ્રુઆરી. બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? તો બહુ ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે એવું કહેવા માંગે છે કે ભાઈ બેરોજગારીનો ખ્યાલ છે કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? ચલો એક વસ્તુ કહો, મેં તમને પ્રશ્ન પૂછું છું. તમે 5 વર્ષના બાળકને બેરોજગાર કહેશો? નહીં કહો. તમે 70 વર્ષના વૃદ્ધ માણસને બેરોજગાર કહેશો? નહીં કહો. તમે કોઈ અપંગ અથવા જે અશક્ત છે
તમે એને બેરોજગાર કહેશો? નહીં કહો. એટલે એવું કહેવા માંગે છે કે તમે 5 વર્ષના બાળકને આંગળી ચીધીને એવું નહીં કહો કે આ બેરોજગાર છે. એટલે એવું કહે છે કે જે પુરવઠો સક્રિય છે, તો સક્રિય શ્રમનો પુરવઠો 15 થી 65 ના વચ્ચે આવે છે. 65 થી 64 ના વચ્ચે આવે છે. મતલબ જે 15 થી 64 વર્ષના વચ્ચે આવે અને એ વ્યક્તિ બેરોજગાર હોય તો એને આપણે બેરોજગાર કહીશું. પણ પછી જે 10 વર્ષનું છે એ કામ વગર છે તો એને બેરોજગાર આપણે નહીં કહીએ. બીકોઝ સક્રિય શ્રમના પુરવઠામાં આવતો નથી. તો આન્સર શું આવશે તમારો? સક્રિય શ્રમનો પુરવઠો 15 થી 64 વર્ષના વય જૂથમાં સમાવિષ્ટ થતા લોકો. બરાબર છે? 15 થી 64. એટલે 5 વર્ષના બાળકને તમે બેરોજગાર નહીં કહો. 70 વર્ષના વૃદ્ધ માણસને તમે બેરોજગાર નહીં કહો. પણ હા, 15 થી 64 વર્ષના વિદ્યાર્થીઓ બી બેરોજગારીમાં ના આવે જ્યાં સુધી શિક્ષણ ચાલુ છે. પણ આફ્ટર એજ્યુકેશન જ્યારે લોકોને કામ નહીં મળતી તો એ લોકો બેરોજગારીની સ્થિતિમાં પ્રવેશી છે. બરાબર છે? સક્રિય એટલે એક્ટિવ. આ લોકો એક્ટિવ છે પણ 0 થી 14 એક્ટિવ નથી અને 65 થી વધુ એ વૃદ્ધો છે. એટલે 0 થી 14 એ બાળકોમાં આવે, 65 થી વધુ એ વૃદ્ધોમાં આવે અને 15 થી 64 એ સક્રિય છે, એક્ટિવ છે. અને આ લોકો જો કામ ના મળે તો આ લોકો બેરોજગારીમાં આવે. એટલે કે છે સક્રિય શ્રમનો પુરવઠો જે એક્ટિવ છે. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે આપેલા છે? બોલો. માલનોબિસ, કેઇન્સ, રોડાન કે રાજકૃષ્ણ? તો બધાને ખબર પડી કોણ આવશે? રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ. યાદ છે ને? કઈ બેરોજગારી સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? સીમાંત એટલે એક વધારાનું ઉત્પાદન. ઉદાહરણ તરીકે એક 10 હેક્ટરની જમીન છે જેમાં 4 શ્રમિકો કામ કરી રહ્યા છે અને 4 શ્રમિકો ભેગા મળીને 100 એકમનું અનાજનું ઉત્પાદન કરે છે. આ 4 શ્રમિકો 10 હેક્ટરની જમીન છે. આ 10 હેક્ટરની જમીનમાં ફક્ત 4 જણા જ જોઈએ કામ કરવા માટે જે કરી રહ્યા છે. અને આ 4 ભેગા મળીને કેટલું ઉત્પાદન કરે છે? 100 એકમનું. હવે ફટાફટ સમજીશું આપણે. હવે એક વસ્તુ છે, આ 4 જણા જે રોકાઈ રહ્યા છે એ 4 જણાના ફેમિલીમાં કોઈ 2 જણા એવા છે જે લોકોને બીજે કશે કામ નહીં મળતું. તો આ લોકો શું કરે છે? આ જ ખેતરમાં જોડાય છે. એટલે 4 ના હવે કેટલા થઈ જાય છે? 6 થઈ જાય છે. છતાંય ઉત્પાદન તો 100 એકમ જ આવે છે. એનો મતલબ શું? કે જ્યારે 4 હતા તોય 100 એકમ હતું, 6 જણા હતા તોય 100 એકમ હતું. તો આ 2 જણા દેખીતી રીતે કામ કરતા દેખાશે ખેતરમાં, કામ કરતા દેખાશે. પણ પેલાની આ 10 હેક્ટર જમીનની કેપેસિટી કેટલી? આ 10 હેક્ટર જમીનની એ કહે છે કે તમે કેટલું બી ઉત્પાદન કરશો તો મેક્સિમમ કેટલું કરી શકશો? 100. એનો મતલબ એક વાત કહું, અહીંયા 4 જણાના 400 બી થશે ને તો ઉત્પાદન 100 જ થશે. એનો મતલબ થયો કે 100 એકમ ઉત્પાદન કરવા માટે 4 જણા જ જોઈએ જે હતા. પણ બીજા 2 જણા જોડવાથી ઉત્પાદન નહીં વધે. કારણ કે આ 10 હેક્ટર જમીનની કેપેસિટી કેટલી છે કે 100 એકમનું ઉત્પાદન જ કરી શકે છે, એના કરતાં વધારે ઉત્પાદન નહીં કરી શકતું. સમજ પડી? તો અહીંયા 4 ના 400 બી જોડાશે તો એ 100 એકમ જ થશે. મતલબ કેટલો વધારો થયો? 0. બોલો, ખબર પડી? તો તમારો જવાબ શું આવશે? સીમાંત ઉત્પાદન 0 હોય છે. તો આપણે એને શું, તો મને ખબર છે આ 2 જણા દેખીતી રીતે કામ કરતા દેખાશે પણ આ લોકોનો ફાળો 0 છે. તો આને કઈ ભેગા છુપી બેરોજગારી. શું બોલે તેને? તો છુપી બેરોજગારીનું નામ શું છે? અર્ધ ઘર્ષણજન્ય, પ્રચ્છન્ન કે ચક્રી? તો કે પ્રચ્છન્ન. શ્રમના સક્રિય પુરવઠામાં કયા વય જૂથો? હમણાં જ કીધું. બોલો ફટાફટ જલ્દી. 15 થી 64. અસરકારક માંગના અભાવને કારણે કઈ પ્રકારની માંગ? અસરકારક એટલે અમુક વાર માંગ નહીં થતી જેના કારણે શું થાય છે કે ખરીદ શક્તિ ઘટે છે. ખરીદ શક્તિ ઘટે છે જેના કારણે ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટે છે, વેચાણ ઘટે છે, લોસ થાય છે. એટલા માટે અસરકારક માંગના કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? તો યાદ રાખજો, કઈ બેરોજગારી સર્જાય છે? ચક્રીય બેરોજગારી. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે સ્થપાયેલી સમિતિનું નામ જણાવો. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે સ્થપાયેલી સમિતિનું કોણ છે જેને બેરોજગારી સમસ્યા? રાજકૃષ્ણ, ભગવતી, સુરેશ તેંડુલકર, દાંડેકર, રથ? બોલો. તો યાદ રાખજો, ભગવતી સમિતિ. કઈ સમિતિ? ભગવતી. યાદ રાખજો, બેરોજગારીની અભ્યાસ માટે રચાયેલી સમિતિનું નામ જણાવો. ભગવતી સમિતિ. મરહમી સા चांद है तू, दिल जला सा मैं अंधेरा, एक दूजे के लिए है नींद मेरी, ख्वाब तेरा, तू खता है फुहार की
मैं खड़ी इंतजार की, अपना मिलना लिखा इसी बरस है ना, जो मेरी मंजिलों को जाती है, तेरे नाम की कोई सड़क है ना. હવે આગળ વધીએ. મને અચાનક ને સિંગિંગ યાદ આવી જાય. અચાનક પેલું કે ઉબકો જ આવી જાય. ઉબકામાં શું આવે તો સિંગિંગ આવે. કેવું લાગ્યું સિંગિંગ? જરા મને કહેજો. તમારા માટે જ ગાધેલું છે ભાઈ. જરા કહેજો યાર કેવું લાગ્યું. 1951 ભારતમાં વસ્તી કેટલી હતી? 1951 ભારતમાં વસ્તી કેટલી હતી બેટા? બોલો ફટાફટ જલ્દી બોલો. 43.9, 54.8, 36.1 કે 31.9? હાઉ મચ 36.1 કરોડ. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયા સાલમાં શરૂ થઈ હતી? કયા સાલમાં? તો 1871 યાદ રાખજો. 1871 2011 ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો ઓફિશિયલી તો ત્યારે જ ગણાઈ હતી 2011 તો કેટલી હતી 2011 121.2 કરોડ, 23.3 કે 54 કે 36.1? તો આવશે તમારો જવાબ 121.02 કરોડ. 2011 ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ, દર 1000 પુરુષોએ સ્ત્રીઓ એટલે કે દર 1000 પુરુષ એમાં સ્ત્રીઓ કેટલી હતી ભારતમાં? બોલો શું આન્સર આવશે? 930, 950, 940 કે 970? બોલો શું આન્સર આવશે ભાઈ? 970 શું આન્સર આવશે તમારો? તમારા આન્સર આવશે 940. શું હતું તમારું ભાઈ? જો 940. પાછો આપણે એને જગ્યા પર લાવી દઈશું. આવી જા ભાઈ જગ્યા પર ફટાફટ જલ્દી. યોવે ઓવે ઓવે. ઓકે ચલો તો તમારો રાઈટ આન્સર શું આવશે? 940. કોઈ બાંધની. ઈસવીસન 2011 ભારતમાં મૃત્યુદર પ્રમાણ કેટલું હતું? 2011 ભારતનું મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું ભાઈ? 21.8, 10.8, 5.1, 7.8? 7.1. जिसका मुझे ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયું વર્ષ મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? બેટા મહાવિભાજક વર્ષ એટલે એવું વર્ષ કે જે વર્ષે વસ્તી ઓછી થઈ હતી. પછી આપણે જરા બી ગાંઠ્યા જ નથી. પછી આપણે જે સ્પીડ પકડી છે તે અત્યાર સુધી પકડી રાખી છે. પછી આપણે અનગાંઠે પછી ઉપરથી તો કોરોના બી આવ્યો હતો. લોકડાઉન હતું ખબર છે ને? મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે 1921. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? ભારતમાં આયોજન તો બેટા પંચવર્ષીય યોજના છે ને એ જ આયોજન છે. આપણે 1947 આઝાદ થયા હતા. પછી 1951 થી આપણે ઠેકાણે આયા, જેમાં આપણે ને પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી, જે આયોજન જ કહેવાય. તો 1951 આપણે આયોજન એટલે એ જ પંચવર્ષીય યોજનાની શરૂઆત. પ્રોપર પ્લાનિંગ કર્યું કે ડેવલપમેન્ટ કરવું છે, બહુ શોષિત કરી દીધું અંગ્રેજોએ આપણા પર. ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો એ તમને તો બધાને ખબર જ છે. કહું ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ કે ઉત્તર પ્રદેશ? કેરળ. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક ઓફિશિયલી પત્રક ક્યારે જાહેર થયું? 48, 51, 61 કે 65? લખી દો આન્સર. શું આવશે? 1951. નાબાર્ડ નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આનું ફૂલ ફોર્મ છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર ફોર રૂરલ ડેવલપમેન્ટ. બરાબર છે, આનું ફૂલ ફોર્મ છે, યાદ રાખજો બધા. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આની સ્થાપના થઈ હતી ક્યારે? 52, 92, 72 કે 82 તો 1982. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ભારતમાં કૃષિ સંશોધન એટલે કે રિસર્ચ કોણ કરે છે? આરબીઆઈ ના, આરબીઆઈ બધું નથી કરતી. ગ્રામીણ બેંકો તો એ ફક્ત ગામડામાં પૈસા આપે છે. CIBRC અથવા ICAR. બોલો હવે શું આન્સર આવશે? તમે આન્સર ફટાફટ લખો. તો એક વસ્તુ કહું, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બ્યુરો એન્ડ રજિસ્ટ્રેશન કમિટી, આવું કંઈક નામ છે. સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી, CIBRC નું નામ છે. આ યાદ રાખજો, CIBRC નું સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ. ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુઓ, એટલે CIBRC જંતુનાશક દવાઓનું શરૂઆત કરી હતી આ સંસ્થા. તો ICAR શું છે? ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ.
ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ, યાદ રાખજો ICAR, આર ફોર રિસર્ચ, એટલે સંશોધન કોણ કરે છે? કૃષિ સંશોધન કે ICAR. 2014-15 ખેતી ક્ષેત્રોને રોજગારીમાં પ્રમાણ કેટલું હતું? 24, 26, 49 તો 72. આઝાદી સમયે 72% હતું. હવે કેટલું થઈ ગયું છે? તો કે 49%. બેટા આંકડા જરા યાદ રાખજો. આ કઈ પંચવર્ષ યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે? હમણાં જ આવું. કઈ પંચવર્ષ યોજનામાં? તો કે શું આવશે? બીજી, પાંચમી, ચોથી કે પ્રથમ? પ્રથમ. નીચેમાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો પહેલા સંસ્થાકીય પરિબળો ખબર હોવી જોઈએ. તો સંસ્થાકીય પરિબળો કયા છે? આપણે યાદ કરીએ. જમીન મહેસૂલ ઉઘરાણી પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. તો કયો આન્સર આવી જાય છે આપણો? હા, આન્સર છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. સર, યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ, તો યાદ કરો કૃષિ ઉત્પાદકતા વધારાનો ઉપાયમાં આપણે ટેકનોલોજીકલ જે ઉપાયો છે એના અંદર બધા આવે છે. યંત્રનો ઉપયોગ, સિંચાઈનો ઉપયોગ કરો, જંતુનાશક દવાઓ, ભૂમિ પરીક્ષણ. 2011 ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે? ગામડામાં વસે છે. તો ગામડામાં બોલો 74, 60, 72 કે 68.8%. કેટલા ટકા? તો કે 68.8%. નીચેમાંથી કયા પાકનો સમાવેશ અનાજમાં થાય? અનાજ એટલે શું? તો અનાજ એટલે ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, આ બધું શું છે? તો કે આ બધું છે અનાજ. અનાજેતર એટલે રોકડિયા પાક. રોકડિયા પાક કયા કયા છે? ક્ષણ, શેરડી, કપાસ, તેલીબિયા, રૂ, આ બધા છે રોકડિયા પાક, જે મોટા ભાગે કાચો માલ છે, જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝને જાય છે, તરત વેચીને તરત રોકડા મળી જાય છે, એટલા માટે રોકડિયા પાક કહેવાય છે. તમને કહો કોણ છે અનાજ? બાજરી, મગફળી, તેલીબિયા છે એક, તો એ રોકડિયા પાક છે. શેરડી અને કપાસ બી રોકડિયા પાક છે. ભૌતિક અને અભૌતિક વસ્તુ સેવાના, ભૌતિક એટલે જોઈ શકાય, અભૌતિક એટલે ન જોઈ શકાય એવું આયાત નિકાસ એટલે લેન દેન. લેન એટલે આયાત અને દેન એટલે નિકાસ. તો મને કહો આયાત અને નિકાસ. આયાત એટલે લેન, નિકાસ એટલે દેન. લેન દેન, તો એ મૂલ્ય દર્શાવતા શું કહેવાય? તેને લેણ દેણની તુલા. સિમ્પલ છે બેટા, ક્વેશ્ચન ને ધ્યાનથી વાંચો, આન્સર મળી જશે. લેન દેન, લેન દેન, લેન દેન, આયાત નિકાસ, આયાત નિકાસ. 2014 વિશ્વની કુલ નિકાસમાં ભારતનો ક્રમ કેટલામો છે? 19મો છે. કેટલામો છે? 19મો છે. દેશની ભૌતિક અને અભૌતિક વસ્તુની આયાત નિકાસનું સરવૈયું એટલે શું? લેણ દેણની તુલા. શું આવે છે? લેણ દેણની તુલા. વેપાર તુલા એટલે કઈ તુલા? તો યાદ રાખજો બેટા, વેપાર તુલા એટલે જેને જોઈ શકાય, ભૌતિક વસ્તુ. તો શું આવે છે? ચાલુ ખાતાની, મૂડી ખાતાની, વસ્તુ વેપારની કે સેવા વેપારની? તો શું આવશે? વસ્તુ. સેવા એટલે અભૌતિક, બરાબર છે. વસ્તુ એટલે ભૌતિક, જોઈ શકાય, તો વસ્તુ વેપારની તુલા. આજના આ મોસ્ટ આઈએમપી વિકલ્પ, અહીંયા બધા કન્ફ્યુઝ બહુ થાય છે. ડોન્ટ બી કન્ફ્યુઝ બેટા. જો જમીન, મૂડી, શ્રમ નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ તમારા સાધનો છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે જમીન, મૂડી, શ્રમ, નિયોજક એવા છે કે જે ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદન કરવા માટે લાગે. જમીન તો ભૌગોલિક રીતે અગતિશીલ છે, એટલે એક જગ્યાએ બીજી જગ્યા પર ના જઈ શકે. મૂડી, શ્રમ, નિયોજક જાય છે, પણ મૂડી અમુક વાર જંગી હોય તો એ નહીં જઈ શકતી. શ્રમ બહુ ઓછો છે, પણ નિયોજક આજકાલ જાય છે, તો નિયોજન શક્તિ સૌથી વધારે ગતિશીલ છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વિકલ્પ. આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન સૌથી વધારે ગતિશીલ છે? નિયોજન શક્તિ. આર્થિક સુધારા કયા વર્ષમાં થયા? યાદ છે ને આર્થિક સુધારા? LPG, OCમાં બી ભણાઈ ચૂકેલા છે 1991માં. લેણ દેણ તુલનાના કેટલા ખાતા છે? 2. ચાલુ ખાતાની તુલા અને મૂડી ખાતાની તુલા. નાણાકીય વર્ષ 2014-15માં ભારતની આયાત નિકાસમાં સૌથી વધુ ટકા હિસ્સો કયા પ્રદેશનો છે? એશિયા, આફ્રિકાના દેશો, એશિયાના દેશો, નોર્થ અમેરિકા કે યુરોપ? તો યાદ રાખજો, આ આન્સર આવશે એશિયા. એશિયાનો હિસ્સો થોડો વધારે હતો, બરાબર છે. વેપાર દર શું થાય? કયા વેપારની વાત કરે છે? વિદેશ વેપાર. સાધનોની ગતિશીલતા ઘટે છે, ઉદ્યોગોની સંખ્યા ઘટે છે. આ તો ના આવે, ઉદ્યોગોની સંખ્યા ઘટે છે. પ્લીઝ ટેક યોર આન્સર ફટાફટ જલ્દી. ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડે છે, ઉત્પાદન વિવિધતા આવે છે. શું આન્સર આવશે? ઉત્પાદનમાં વિવિધતા આવે છે. લેણ દેણ તુલનાના કેટલા પ્રકાર છે? 2 જ છે, સમતોલ અને અસમતોલ. સમતોલ અને અસમતોલ 2 આવશે. બ્રીફલી પછી નેક્સ્ટ વિડીયોમાં જઈશું આપણે. મોટા પાયાના ઉદ્યોગોનું કેટલું મૂડી રોકાણ છે? યાદ છે બધાને? પહેલા આવે છે ગૃહ ઉદ્યોગ,
પછી આવે છે ટચુકડા ઉદ્યોગ, ટચુકડા. પછી આવે છે નાના પાયાનો ઉદ્યોગ, પછી આવે છે મધ્યમ પાયાનો ઉદ્યોગ, પછી આવે છે મોટા પાયાનો ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એટલે એવું કહેવાય છે કે ભાઈ એવા ઉદ્યોગો જે નહિવત મૂડી રોકાણ વડે ચાલતા યંત્રો અને વીજળીનો ઉપયોગ વગર, બરાબર છે, સાદા યંત્રો વડે ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ કહેવાય. નહિવત એટલે બહુ ઓછું. ટચુકડા કે જેમાં 25 લાખનું મૂડી રોકાણ છે. નાના પાયાના કે જેમાં 25 લાખથી વધુ અને 5 કરોડ સુધી હોય. મધ્યમાં 5 કરોડથી વધુ અને 10 કરોડ સુધી હોય. અને મોટા પાયામાં 10 કરોડથી વધુ હોય. તો મોટા પાયામાં કેટલા આવશે? 10 કરોડથી વધુ. બહુ ઈઝી છે. 25 લાખ, 25 લાખથી વધુ 5 કરોડ સુધી, 5 કરોડથી વધુ 10 કરોડ સુધી. અહીંયા 10 કરોડથી વધુ. વિશેષ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? વિશેષ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો જે શરૂઆત થઈ ક્યારે થઈ હતી? 2000માં. ભારતની રાષ્ટ્રીય ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14માં કેટલો હતો? વર્ષ 2013-14માં યાદ રાખજો 27%. કેટલા ટકા હતો? રાષ્ટ્રીય દેશની આવકમાં, ઉદાહરણ તરીકે આપણા દેશમાં ખેતી છે, ઉદ્યોગો છે અને સેવા છે. તેમાં એવું કહેવા માંગે છે કે જો આપણા દેશમાં અમુક લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. ઉદાહરણ તરીકે કોણ? અગર કોઈના પપ્પા પોલ્ટ્રી ફાર્મ ચલાવતો હોય કાં તો પશુપાલન કરતા હોય તો ખેતી ક્ષેત્રમાં આવશે. અગર કોઈના ફાધર બેંકમાં જોબ કરે છે અથવા કંપનીમાં જોબ કરે છે તો આવશે સેવા ક્ષેત્રમાં આવશે. મારું કામ શામાં આવશે? સેવા ક્ષેત્રમાં આવશે. અગર કોઈના પપ્પા કારખાના ચલાવે છે, ફેક્ટરી છે, કંપની છે, ઉદ્યોગ છે તો એ ઉદ્યોગ ક્ષેત્રમાં આવશે. તો ખેતી ક્ષેત્રમાં કામ કરતા લોકો પ્લસ ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરતા લોકો પ્લસ સેવા ક્ષેત્રમાં કામ કરતા લોકોની ઇઝિકલ ટુ આવક. એટલે કઈ આવક બને? રાષ્ટ્રીય આવક. તેમાં કહે છે કે ઉદ્યોગ ક્ષેત્રની ઇન્કમ કેટલી હતી 2013-14માં? તો 27%. ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ, કેટલા લોકો રોજગારી માટે રોકાયેલા હતા? તો યાદ રાખજો 24.3. કેટલા ટકા? 24.3. જરા બેટા યાદ રાખી લેજો બધા જ. રેલવે કયા પ્રકારના ઉદ્યોગનો? રેલવે એટલે બકા એ સરકારનું સૌથી મોટું જાહેર ક્ષેત્ર છે. તો રેલવે કયું છે? ફટાફટ જલ્દી બોલજો. હા, રેલવે જાહેર નિગમ છે, ખાનગી છે, મધ્યમના ઉદ્યોગો છે કે મોટા પાયાના ઉદ્યોગ? કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? બરાબર બોલો. જાહેર નિગમ છે તો કે ના, ખાનગી છે તો કે ના, મધ્યમ ઉદ્યોગો છે તો કે ના, મોટા પાયાના ઉદ્યોગો છે. હવે આન્સર આવે ખરેખર ખાતાકીય ઉદ્યોગો. કયા ઉદ્યોગો આવે? ખાતાકીય ઉદ્યોગો. બરાબર છે. અહીંયા જરા ધ્યાન આપજો. રેલવે કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? તો યાદ રાખજો ખાતાકીય ઉદ્યોગો. કયા ઉદ્યોગો આવશે? ખાતાકીય ઉદ્યોગો. બોલો ખબર પડી કે ના પડી? જો તમને યાદ હોય ખાતાકીય ઉદ્યોગો જાહેર નિગમ અને સંયુક્ત મૂડીની કંપની, યાદ છે કે નહીં યાદ? તેમાં યાદ રાખો રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો ખાતાકીય ઉદ્યોગ. અહીંયા જરા કરેક્શન હશે એ હું કરી નાખીશ, પણ તમે યાદ રાખજો ખાતાકીય ઉદ્યોગો આવશે. નહીં બોલતા રેલવે ખાતું, ટપાલ ખાતું, બરાબર છે, યાદ રાખજો. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે? હમણાં જ જોયા. બોલો ફટાફટ જલ્દી બોલો. કેટલા છે? કેટલા છે? કેટલા છે? પેલું કહેવાય ને અહીંયા જલ્દી ફટાફટ ટાઈપ કરવામાં પેલું કે તમારા સુધી અમે જેટલી હોઈ શકે એટલું જલ્દી ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ અહીંયા. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે? ફટાફટ જલ્દી બોલો. મૂડીરોકાણના કદના આધારે હમણાં આપણે ઉપર બોર્ડ પર લખ્યું હતું. ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, ઓકે, ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ પાયાના, મોટા પાયાના ઉદ્યોગ, 5. ઓકે, 5. બોલો ખબર પડી ગયા? એટલું. વીજ ઉત્પાદન કયું માધ્યમ પ્રદૂષણ ફેલાય છે? જો સૂર્ય ઉર્જા પ્રદૂષણ ના આવે. પવનચક્કી તો કુદરતી છે, હાઇડ્રો પાવર એ તો પાણી દ્વારા, થર્મલ એ કોલસા દ્વારા. કોલસો એ પ્રદૂષણ ફેલાવે છે. કોલસો એ પ્રદૂષણ. કોલસાની જે ધુમાડો આવે એ આપણા હેલ્થ માટે એમને ખરેખર સારું નથી. અમુક વાર કોલસોથી લોકો શું કરે છે કે ભાઈ તાપણી કરે છે ઘણી બધી ઠંડીમાં, તો એનાથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. મને એટલું બધું નોલેજ નહીં સાયન્સનું, પણ એટલું ખબર છે કે ઇઝ નોટ ગુડ ફોર અવર હેલ્થ. તો થર્મલ પાવર જે કોલસાથી પેદા થાય છે, થર્મલ પાવર એ નુકસાન કરે છે. ભારતના કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય પાછળ, આપણા દેશમાં જે હેલ્થ પાછળ ખર્ચો કેટલો ઓછો કરે છે ખબર છે? 2.4, 4.4, 6.4 કે 8.4? બોલો ફટાફટ. વોટ ઇઝ યોર આન્સર? 4.4. ભારતીય બંધારણ કઈ વયના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ આપે છે? આ તો બધાને ખબર હોવું જોઈએ. કેવું? 4 થી 14, 15 થી 15, 5 થી 15 કે 6 થી 14 કે 7 થી 15? 6 થી 14. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? બોલો. શહેરોમાં વસતી હતી કઈ? 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? 20%, 32%,
યાદ છે ને? તો જો 68% હતી ગામડામાં, તો ભાઈ બીજા કેટલા રહ્યા? 32% જે હતી શહેરોમાં, તો આન્સર આવશે 32. ONGC ની સ્થાપના ક્યારે થઈ હતી? 1955, 1951, 1947 કે 1959? તો ભાઈ 1959. ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલ ક્યાંથી? બિહાર, ગુજરાત, આસામ કે મહારાષ્ટ્ર? તો ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલ ક્યાંથી પ્રાપ્ત થયો? તો ફટા બોલો. આસામ. ફળ, સિંગ, દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોણ ગણાય છે? મને ખબર છે 12મું ચેપ્ટર તમારા માટે થોડું દુખાવા કરત છે. મેં નેક્સ્ટ વિડીયોમાં કેટલાક IMP આપવાનું છું, તમે એ કરશો તો ઉડશો. કેમ? કારણ કે આવું બોલશો ચાલશે નહીં, ઉડશો. તો યાદ રાખજો, હવે મેં જે વિકલ્પ આપ્યા છે એ વિકલ્પ કરી નાખજો, તમે ચિંતા કરવાની કઈ જરૂર નથી. તો યાદ રાખો, સપ્ત ધ્યાનકોનિક અર્ક. આ જરા વિકલ્પ બધા ધ્યાનથી જોશે, બહુ ગડબડ કરો છો. ફળ, સિંગ, દાણાના વિકાસ માટે ટોનિક તરીકે કોણ ગણાય છે? સપ્ત ધ્યાનકોનિક અર્ક. ખાદ્ય જંગલના મોડી રચના કોણે કરી? ત્યાં મોસ્ટ IMP વિકલ્પ છે. ખાદ્ય જંગલના મોડી રચના કોણે કરી? સુભાષ પાલેકર. બ્રહ્માસ્ત્ર બનાવવામાં, બોલો ભાઈ, ખાતમે બ્રહ્માસ્ત્ર કરે છે. બ્રહ્માસ્ત્રમાં કેટલા લીટર ગૌમૂત્રનો ઉપયોગ થાય છે? યાદ રાખજો, 10, 30, 50 કે 20? તો યાદ રાખો 20 લીટર. કેટલા લીટર? 20 લીટર. નાલીઓમાં મિલેટ્સ એટલે બધાને ખબર છે, મિલેટ્સ ના વાવેતર કરતી વખતે તેનું સાનું વાવેતર કરવું જોઈએ? અરે તમે અઘરી કરો છો આ ચેપ્ટર ને અર્થશાસ્ત્ર સાથે શું લેવા? આઈ એમ ઓલ્સો યાર મનની વ્યથા તમારા સાથે શેર કરું. અર્થશાસ્ત્ર, અર્થનું શાસ્ત્ર, નાણાંનું શાસ્ત્ર, એમાં આપણા ગોબર આવી ગયું, રીંગણ બટાકા આપણાને આવી ગયા. વિચાર કરો. જસ્ટ તમે બી શું મારા વાતથી અઘરી કરો છો કે યસ સર 12મું ચેપ્ટર મતલબ અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે? તમે શું અઘરી કરો છો? તો પ્લીઝ યસ કહેજો સર, અમે બી તમારી સાથે વાતો અઘરી કરીએ છીએ. રીંગણ બટાકા તુવેર કેવી રીતે ઉગાવવા એ બધી વસ્તુની વાત કરી છે. સરસ, મતલબ અર્થશાસ્ત્ર કે છે ખેડૂત બી બનો. ચલો કઈ દો, અમે ખેડૂત બી બની જઈશું, કઈ વાંધો નહીં. શું આવશે? ઘઉં, ચોળા, બાજરી કે આંબા? તો યાદ રાખજો ચોળા. સ્પેશિયલ ખેડૂતની મુલાકાત લઈને આવ્યો તો મેં, બોલો તમને ભણવા માટે. ખાદ્ય જંગલ મોડેલના નારિયેળનું વાવેતર કેટલા અંતરે કરવામાં આવે છે? 32x32, 16x16, 8x8 કે 30x32? તો યાદ રાખજો 32x32. વર્ષ 2014માં અપેક્ષિત આવશે કેટલા વર્ષ હતું? 75, 55, 85 કે 68? તો યાદ રાખજો 68. આ બીજી વાર વિકલ્પ આવ્યો છે. અપેક્ષિત આવશે કેટલું હતું? 68 હતું. હવે ઓકે, તો હવે હું તમને કહીશ. થેન્ક યુ સો મચ. બરાબર છે. સેક્શન બી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. બરાબર છે. કેવા લાગ્યા વિકલ્પ? હવે કોમેન્ટ સેક્શનમાં તમે એ જાણવાનું છે કે તમારા 100 માંથી સાચા કેટલા અને ખોટા કેટલા. 100 વિકલ્પ બધા બહુ ધ્યાનથી કરવાના છે. 20 વિકલ્પ આવવાના છે, આવી જ જવાના છે. 99.99%. બેટા 99.99% એટલે યાદ રાખજો, આ જેવા તેવા ટકા નથી, બહુ વધારે છે. 99.99% આવવાના છે. ઇકોનોમિક્સમાં પસીનો છૂટતો તો ને, ચિંતા થતી હતી ને, અરે મેં આવી ગયો છું તમારા માટે. ભાર્ગવ મંત્રી પાસ ગેરંટી યોજના, પહેલું પેપર એકદમ જોરદાર હશે. એક નંબર, એક નંબર. ચલો બેટા, હવે મળીએ છીએ કોમેન્ટ સેક્શનમાં. પ્લીઝ ભૂલતા નહીં 100 વિકલ્પ મને કેટલા સાચા પડે. અને હા, વચ્ચે વચ્ચે જે વિકલ્પ તમે જે સમજાવ્યા મેં તમને કેવા લાગે એ ખાસ જણાવજો. ખબર પડી કે ના પડી એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. સર જોરદાર, વેલડમ, મજા આવી ગઈ સર, તમારા લેક્ચરમાં તો મજા આવી જાય છે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.